જય શ્રી રામ. હર હર મહાદેવ. દરેક માણસના જીવનમાં પ્રોબ્લેમ હોય છે. દરેક માણસના જીવનમાં પ્રોબ્લેમ હોય છે. તમે કોઈ માણસ માટે પ્રોબ્લેમ ન બનો, સમાજ માટે પ્રોબ્લેમ ન બનો, માનવતા માટે પ્રોબ્લેમ ન બનો, રાષ્ટ્ર માટે પ્રોબ્લેમ ન બનો. દરેક માણસના જીવનમાં પ્રોબ્લેમ હોય. કોઈને આર્થિક સમસ્યા હોય, પૈસાની સમસ્યા હોય, કોઈને દીકરા દીકરીની સમસ્યા હોય, કોઈને શારીરિક સમસ્યા હોય, કોઈને માનસિક સમસ્યા હોય. દરેક મનુષ્ય સમસ્યાઓથી જૂઝે છે. દરેક માણસ પાસે સમસ્યા છે. તમે સમાધાન બનો, ઉકેલ બનો. કોઈ પાસે સમસ્યા હોય તો સમાધાન કરો, મદદ કરો. સમસ્યા ઊભા ન કરો, સમસ્યા પેદા ન કરો, સમાધાન પેદા કરો. દરેક મનુષ્યના જીવનમાં સમસ્યા હોય છે. દરેક મનુષ્યના, રાજા હોય કે રંક હોય. પણ આજકાલ શું છે, લોકો સમસ્યા પેદા કરે છે. તમે સમસ્યા પેદા ન કરો, સમાધાન પેદા કરો, ઉકેલ પેદા કરો. કોઈ દુઃખી હોય એને વધારે દુઃખી ન કરો. પણ આજકાલ શું છે, દુઃખી હોય ને લોકો વધારે દુઃખી કરે છે. તુલસી બાબા કહે છે, સમર્થ કો નહીં દો સગું સાથ. જે સમર્થવાન હોય, તાકતવર હોય, એને કોઈ દુઃખી નથી કરતો. જે અધર્મ કરતા હોય, પાપાચાર કરતા હોય, વ્યભિચાર કરતા હોય, દુરાચાર કરતા હોય, અધર્મ કરતા હોય, એને કોઈ દુઃખ નથી આપતો. એને દુઃખ આપવું હોય એના માટે પ્રોબ્લેમ ઊભા કરો. પણ નિર્દોષ માણસ હોય ત્યાં લોકો જઈને પ્રોબ્લેમ ઊભા કરે છે. લોકો 3 જગ્યા વધારે મરદ બને છે. તમે ખબર છે? 3 જગ્યા લોકો મરદ બને છે, સ્માર્ટ બને છે, હીરો બને છે, મહાન બને છે, જ્ઞાની બને છે. એક ગરીબની ઝોપડી હોય ત્યાં. કોઈ ગરીબની ઝોપડી હોય ત્યાં બને છે. અને બીજો કોઈ મીટિંગ હોય સમાજની, ત્યાં હીરો બને છે. અને ત્રીજો કવિ સંમેલન હોય, ડાયરા હોય, ત્યાં લોકો મરદ બને છે. 3 જગ્યા મરદ બને છે. બાકી ચોથા જગ્યા કોઈ મરદ નથી બનતો. કોઈ ગરીબ બહેન દીકરી તમે રોજ છાપામાં જોતા હોય કે ફલના જગ્યા બલાત્કાર થઈ ગયા, ફલના જગ્યા રેપ થઈ ગયા, ફલના જગ્યા ગેંગ રેપ થઈ ગયા. તો ક્યાં એ જગ્યામાં માણસ ન હોય? ત્યાં કોઈ મરદ ન બને. ત્યાં કોઈ મદદ કરવા આવે ને, કોઈ રસ્તા ઉપર એક્સિડન્ટ થઈ જાય અને કોઈ તડપતો હોય તો કોઈ સમાધાન ન ખોજે. પણ પ્રોબ્લેમ ક્યાં ક્રિએટ કરે? કોઈ મહેનત કરીને, મજદૂરી કરીને મકાન બનાવતો હોય, કોઈ વેપાર કરીને મકાન બનાવતા હોય, કોઈ નોકરી કરીને અથવા ભિક્ષાટન કરી, જે કરીને A to Z મકાનમાં, ત્યાં લોકો પ્રોબ્લેમ ક્રિએટ કરતા. કોઈ જમીન ખરીદતા હોય ત્યાં પ્રોબ્લેમ ક્રિએટ કરતા. કોઈ તમે કારખાના ડાલો ત્યાં લોકો પ્રોબ્લેમ ક્રિએટ કરતા. એ નથી સોચતા એ મનુષ્ય ક્યાંથી પૈસા લાવેલા છે, કેટલો મહેનત કરેલા છે. કોઈ મોટા વેપારી બની જાય અથવા કોઈ મોટા સંત હોય તો લોકો એની નિંદા કરે. એના પાછળની સંઘર્ષ નથી જોતો. દરેક મનુષ્યના જીવનમાં પ્રોબ્લેમ હોય છે. શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક સમસ્યા હોય. તમે સમાધાન બનો, સમસ્યા ઊભા ન કરો. પાપ લાગે, દોષ લાગે. રામજી સમસ્યામાં હતા, જંગલમાં ભ્રમણ કરતા હતા. ત્યારે પશુ પંખીઓ પણ મદદ કરતા. જટાયુ પણ મદદ કરી.
આજ ગામમાં કોઈની બેન દીકરી અકારણ કોઈ કારણ હોય ભાગી જાવે તો કોઈ મદદ ન કરે, બદનામ કરે, માતા પિતાને બદનામ કરે, ભાઈને બદનામ કરે, કુટુંબને બદનામ કરે. નહીં, ઇજ્જત ઠાંકો. એ તો બેચારા પહેલેથી સમસ્યામાં છે, તમે શું કામના સમસ્યા ઊભા કરો? જટાયુ બનો, હનુમાનજી બનો. દરેક મનુષ્યના જીવનમાં સમસ્યા આવે તો સમસ્યા માટે સમાધાન બનો. તમે સમાધાન બનો, ગરુણજી જેવા સમાધાન કરો, હનુમાનજી જેવા સમાધાન કરો, પ્રોબ્લેમ ક્રિએટ ન કરો. કાલનેમી પ્રોબ્લેમ ક્રિએટ કરતા. હનુમાનજી લક્ષ્મણજી માટે સંજીવની બૂટી લેવા જતા ત્યારે પ્રોબ્લેમ ક્રિએટ કરતા. ન જાવ હનુમાનજી. શાસ્ત્ર બતાવે છે કોઈ દુઃખમાં હોય તો મદદ કરો, કોઈ બીમાર હોય તો મદદ કરો, કોઈ સાધુ ભજન કરતા હોય તો મદદ કરો, કોઈ બહેન બેટીની લાજ લૂંટાતા હોય તો મદદ કરો. ત્યાં પ્રોબ્લેમ, લેકિન લોકો પ્રોબ્લેમ ક્રિએટ કરે અને પૈસા કમાવે. ઘણા કોઈ ગલત સમાચાર બનતા હોય તો બાર ટીવીમાં છાપામાં દેખાવે. એનું કારણ શું છે? પૈસા કમાવા ઓર પ્રોબ્લેમ ક્રિએટ કરે. દરેક માણસના જીવનમાં પ્રોબ્લેમ છે. તમે સમાધાન બનો. આજકાલ લોકો સમાધાન નથી બનતો ઓર આગમાં ઘી ડાલે છે. કોઈ દુઃખી હોય તો ઓર દુઃખી કરે. ઘણા લોકો તો ફાયદા ઉઠાવે. કોઈ દુઃખમાં હોય તો થોડા પૈસા આપે, પછી એનું જમીન ખરીદી લે. થોડા પૈસા આપે, પછી એને દુકાન લે. નહીં સાહેબ, સપોર્ટ કરો, હેલ્પ. માનુષ તંદુર બને. વેદ કહે છે, ઉપનિષદ કહે છે, સર્વે ભવંતુ સુખિનઃ. દરેક મનુષ્ય સુખી રહે. તમે કોઈ માટે સમસ્યા ન બનો, પ્રોબ્લેમ ન બનો. આજકાલ લોકો પ્રોબ્લેમ ઊભા કરે છે, અને જે પ્રોબ્લેમ ઊભા કરતા હોય, ઘણા લોકો ગલત વસ્તુ વેચે છે, ખાદ્ય પદાર્થ વેચે છે, ભેલસેલ કરે છે. એ મનુષ્ય માટે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, જીવન સાથે ખેલે છે. આવા ન કરો. લોકો મજદૂરી કરી, મહેનત કરીને લાવે. હાલો થોડા દૂધ પીવે, થોડા ઘી ખાઈએ. દૂધ નકલી, ઘી નકલી. તમે પાપ ક્યાં ભેગા કરો? પુણ્ય ભેગા કરો. અને તમે જેના માટે સમાજમાં પ્રોબ્લેમ ક્રિએટ કરો છો, કોઈ વ્યક્તિ સાથે પ્રોબ્લેમ ક્રિએટ કરો છો, જગત માટે પ્રોબ્લેમ ક્રિએટ કરો છો, એ કુટુંબ તમારા પાપમાં ભાગીદાર ન બને.